લોકસભાની ચૂંટણી અંગેના ખાસ અહેવાલ જનતાના મૂડમાં અમારા સંવાદદાતા પહોંચ્યા પોરબંદરના સુપેડી ગામે। સુપેડીની જનતા શું કહી રહી છે મોદી સરકારની કામગીરી અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને આવો જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાના મૂડમાં આપનું સ્વાગત છે। હાલમાં અમે આવી પહોંચ્યા છીએ ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે। કેટલાક લોકો મારી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા વડીલ આપને પૂછવા માંગીશ, સુપેડી ગામની વાત કરીએ, કયા એવા મુદ્દાઓ છે અથવા કયા એવી સમસ્યાઓ છે હજુ પણ ગામની અંદર છે અથવા કઈ એવી સુવિધાઓ જે ગામને મળી ચૂકી છે? પાણીની સુવિધા અટાણે બહુ તંગી છે, અછત જાહેર છે, તોય પાણી ક્યાંયથી આવતું નથી અટાણે, કોઈ ગ્રાન્ટો અટાણે લેવામાં આવતી નથી ગઈ। રોડ રસ્તા બધી બાકી જ છે, કામકાજ રોજગારી અટાણે છે નહીં, બધા ઘરે બેઠા છે, મજૂરો કામ ધંધા હાલતા નથી ને વીમો આવ્યો નથી હજી કે ટકાવારી કોઈ જાહેર થઈ નથી, અછત જાહેર થઈ ગયું છે પણ વીમાની આવ્યો નથી, મગફળી કે કપાસનો કોઈ પણ। જી, અન્ય લોકો પણ છે તેમની સાથે પણ વાત કરીશું। વડીલ આપને પૂછવા માંગીશ, 2019ની લોકસભા ચૂંટણીનું મતદાન 23મી એપ્રિલે જોવા મળશે। શું લાગે છે એક આ ગામ અથવા તાલુકા અથવા જિલ્લાના લોકો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વખતે મતદાન કરવા જશે? કોંગ્રેસ આવશે, કોંગ્રેસ। કારણ શું? કયા મુદ્દા? આમાં હું વીમો કે કાંઈ જે આ 2000 દેવાના છે એ કાંઈ નથી આવ્યું નામ, જે હાલો નકરા ફોરમ ભર્યા પછી ઠેકાણે કાગળિયા લઈને બધું કર્યું, કાંઈ આવ્યું? પાણીની સુવિધા નથી, પાણી તમે હાલો ના હોય તો હાલો એકવાર નાહી લ્યો એટલે ખબર પડે તમને। હું કંઈક રોડનું કામ સારું થવું જોઈએ, ગામડાને તો કાંઈ ધ્યાન દેતા નથી। આ સરકાર એવું કહે કે અમે વિકાસના કામો કર્યા છે, બીજે કર્યા, સિટીમાં કર્યા એ ન આવે, ગામડામાં કરવા જોઈએ ને। સિટીમાં તો કર્યા બધે લેમ્પે રાખ્યા, નકરા રાખ્યા, રોડ બનાવ્યા, બધું બનાવ્યું, પણ આ ગામમાં તમે આટો મારવા આવો। ખેડૂતોની સરકાર હોવાનો વાયદો કરે છે આ સરકાર, તો હું એ કે સરકાર એવું કહે છે કે અમે તો ખેડૂતોની સરકાર છીએ। કોણ કી ભાજપ કીએ સરકાર આપણને કી સારું? હવે હરીના નામ લ્યો, અમે દુઃખી કરી દીધા। હવે એક કાંઈ ના રહ્યું, બધી મૂર્તિ 2 મણ કપાસ એનું કાંઈ નહીં, 60 પર બી વીમો દઈએ તો 60 ભરાય, નકર હું માલ્યો ભરશે, દવા પીવી જોઈએ, ખાતરના 1500 રૂપિયા એક થેલી લેવા જાવ તો। હું તમે કીધું આ સરકારનું પૂછ્યું ત્યારે તમે હરિનું નામ લેવાનું કીધું, સરકાર સારી ના કહેવાય, ભગવાનનું નામ લેવડાવે? ભગવાન નામ શું લેવડાવે? ભગવાનને લેવડાવે સરકાર। કોંગ્રેસ સારી હતી, હાથ ધરજે, કોઈ દી ઉઘાડે પૈકી નથી કરી, આ તો ઉઘાડે પૈકી કરી દે, તમને ધ્યાન રાખો। અન્ય મુદ્દાઓને લઈને પણ વાતચીત કરીશું। આપને પૂછવા માંગીશ, શું સમસ્યાઓ એવી છે? વડીલ પણ ખૂબ જ નાખુશ જોવા મળે છે। આ ફક્ત એક ગામ પૂરતું છે, જિલ્લા પૂરતું કે તાલુકા પૂરતું છે? આખા જિલ્લા પૂરતું મોટો પ્રશ્ન ખેડૂતનો છે। ખેડૂતને અત્યારે ઉત્પાદન નામે હાવ ઝીરો છે, ખાતરના ભાવ હાઈએસ્ટ કરી નાખ્યા છે, જંતુનાશક દવાના ભાવ હાઈએસ્ટ કરી નાખ્યા છે, એની સામે ઉત્પાદન કાંઈ નથી। આ સરકાર વિકાસના બણગા ફૂંકે છે પણ રોડ રસ્તા કે ભૂગર્ભ ગટરની કોઈ પણ જાતની સુવિધા નથી। એ સિવાય જે વીમા પાસ કરવાની વાતો હાલે છે કેદીની, પણ હજી આજની તારીખ સુધી વીમો પાસ થયો નથી, ખેડૂતના ખાતામાં કાંઈ વીમો જમા થયો નથી। બીજા નંબરમાં આ સરકારે આમ પબ્લિકને કાગળિયા લઈ અને દોડતી કરી દીધી છે કે ઘરમાંથી એક વ્યક્તિ તો કાયમીને માટે કાગળિયામાંથી નવરું નથી થતું। તો ડિજિટલ હોવાની વાતો કરે છે, ડિજિટલ ગવર્મેન્ટ ડિજિટલના બણગા ફૂંકે છે, એ વાત શક્ય નથી ને આમ પબ્લિકને અત્યારે પારાવાર બહુ નુકસાની છે। મગફળી જે લીધી છે એ મગફળી અહીંયા ખેડૂતના ઘરમાં કેટલી પડી છે એ જોવા આવે એટલે ખબર પડી જાય કે લીધી છે કે નથી લીધી। ખરીદી કરી પણ પૂરી નથી કરી, હજી ખેડૂત પાસે મગફળી રહી ગઈ છે। આપને પૂછવા માંગીશ, હમણાં એ વડીલે વાત કરી કે સરકારમાં છે હરિનું નામ લો, હરિના નામથી મને યાદ આવ્યું રામ મંદિરનો મુદ્દાને લઈને મતદાનમાં આ વખતે કેટલો ફરક પડશે? હાવ નહીં પડે। એ વાલી ગણીય ચૂંટણી હોય દર વખતે ત્યાં અયોધ્યાનું રામ મંદિરનો મુદ્દો ઉઠાવે છે। આજ વર્ષો થયા પબ્લિક જોવે છે, જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી રામ મંદિર બાંધી, રામ મંદિર પછી હાવ ભૂલી જાય છે। અને અમારા ગામનો મેઇન પ્રશ્ન અત્યારે પાણીનો છે અને રોડ રસ્તા છે। કોઈ જાતનું એ લોકો એમ કહે કે અમે ખેડૂતને આમ કરશી, અમે આમ કરશી। અમારે જન યોજનામાં અમારી મજૂર બાયું બેંકે 5-5 દી સુધી લાઈનમાં ઊભી રહી અને ખાતા ખોલાવ્યા છે, તમે એ ખાતા જોઈ આવો, કાંઈ થયું છે? વીમો નથી દેતી, વાતું કરે હું આમ કરીશ, વાહે કાંઈ થયું નથી।
તમારે નર્મદાની પાઇપલાઇનમાં હજી 5000 લીટર કે 500 લીટર પાણી એમાંથી અમારા ગામ લોકોએ કોઈએ જોયું નથી. કામ જ પૂરું નથી થયું. વાતું થાય છે બધી. યુવા ચહેરો પણ છે મારી સાથે, શું કહેવા માંગશો આપ? તમે હમણાં થોડીક વાર પહેલાં પૂછ્યું કે રામ મંદિરનો આ વખતે મુદ્દો અસર કરશે કે નહીં, તો હમણાં થોડાક ટાઈમ પહેલાં એવું પણ ન્યૂઝમાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર પણ આ ચૂંટણી લડવાની છે. તો હવે હું ભારતીય જનતા પાર્ટીને એવું કહેવા માગીશ કે જો ભારતીય જનતા પાર્ટી કોઈ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના મુદ્દા અને રામ મંદિરના મુદ્દા ઉપર ચૂંટણી લડવાની જરૂરત શું પડી? એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના સમયમાં બેરોજગારી અત્યાર સુધીના 45% છે, નીચા દરે પૂગી છે. 45% રોજગાર વયા ગયા છે. તો અને ખેડૂતોની આવકનો વિકાસ દર કોંગ્રેસની સરકાર હતી ત્યારે 5.2% હતો, જે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ 2.5% લાવી દીધો છે. અને ભારતીય જનતા પાર્ટી કહે છે કે આ ખેડૂતોની સરકાર છે. તો શું આ ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોનો કૃષિ વિકાસ દર 2.5% નીચો આવે કે ઉપર જવો જોઈએ? અને ભારતીય જનતા પાર્ટીની અંદર બેરોજગારીના આંકડા છે 45% નોકરીઓ વહી ગઈ છે અને કેટલી ભરતીઓ બાકી છે હજી થઈ નથી. અને એ સિવાય ભારતીય જનતા પાર્ટી કે અમે અનામત આપ્યું, તો તમે અનામત આપ્યું ત્યારે નીતિન ગડકરીજી એમ કહે છે કે ભારતમાં નોકરીઓ જ નથી, તો તમે અનામત શું કરું? તમે અનામત શા માટે આપ્યું? નોકરીઓ હોય તો તમે અનામત આપો તો વાંધો નહીં, પણ તમે નોકરીઓ જ નથી તો તમે અનામત આપો છો. અને તમારા રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર ચૂંટણી લડવી છે. અત્યારે હમણાં નવું ભારતીય જનતા પાર્ટી અભિયાન ચલાવ્યું હતું મેક ઇન ઇન્ડિયા. પણ મેક ઇન ઇન્ડિયામાં બન્યું શું છે? બાકીનું બધું ચાઇનાથી સામાન આવે છે, એને ખાલી અહીંયા એસેમ્બલ કરવામાં છે. એસેમ્બલ ઇન્ડિયા છે, નથી મેક ઇન ઇન્ડિયા જરાય નથી. આ તો સામાન્ય રીતે યુવાઓ ભાજપ સાથેના મત સાથે હોય છે, પરંતુ ના યુવા કોંગ્રેસ સાથે લાગે છે ના ભાજપ સાથે, પરંતુ આક્રોશ છે. વડીલ, આપને પૂછવા માંગીશ, શું તકલીફો જોઈ રહ્યા છો? 2000 તમે ખાલી બેંકે તમે તમારા પૈસા હોય તમે લેવા જાવ ને તોય ના પાડી દઈએ કે ભાઈ તમારા પુરાવો લઈ આવો, તમારું આધાર કાર્ડ લઈ આવો, તમારું ઓલું લઈ આવો. સામાન્ય ખેડૂતને લોન જોતી હોય ને તો તમને એમ હા પરમારી ગહી ના જ પાડી દઈએ કે ભાઈ અમારે આ પાસે કોઈ જોગવાઈ નથી આ સરકાર પાસે. કોંગ્રેસની સરકારમાં લોનું તો દેતા જ બધાને ફરજિયાત. કેન્દ્ર સરકાર એવું કે અમે ખેડૂતોની સરકાર છે, ગરીબ માણસની સરકાર. અરે કાંડા કાપી લે ભાઈ સાહેબ, ખેડૂતના કાંડા કાપી લે તોય પૈસા 10 ફેરે ધક્કા ખાવા પડે બેંકે. રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોની અંદર, સામાન્ય વ્યક્તિની અંદર, યુવાઓની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે. અને રોષ તે માટે પણ છે કે જે વિકાસના કામોની સરકારે મુદ્દાઓ સાથે આગળ આવી હતી તે વિકાસના કામો નથી થયા. 23મી એપ્રિલે આ તમામ લોકો મતદાન કરશે. એબીપી અસ્મિતા આપને પણ અપીલ કરી રહ્યું છું કે આપ પણ મતદાન કરજો. 23મી મે ખ્યાલ આવી જશે કે કોની સરકાર બનવા જઈ રહી છે. સરકાર કોની હશે? એક ગરીબ વ્યક્તિની, એક બિઝનેસમેનની, કે પછી આખા દેશની? આપ જોડાયેલા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા સાથે. સુપેડી ગામથી જનતાના મૂડમાં અત્યારે બસ આટલું જ. કેમેરામેન પ્રભાત ઠાકોર સાથે સિદ્ધાર્થ ધોળકિયા, એબીપી અસ્મિતા. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે એબીપી અસ્મિતાએ જૂનાગઢ જિલ્લાના વિસાવદરની જનતાનું મૂડ જાણવાનો પ્રયાસ કર્યો. શું કહી રહી છે વિસાવદરની જનતા, આવો સાંભળીએ. જૂનાગઢ જિલ્લાનું વિસાવદર ગામ, આમ તો આ ગામમાં ઘણા વર્ષો સુધી એટલે કે સતત 20 વર્ષ સુધી કેશુભાઈ પટેલનું પ્રભુત્વ રહ્યું, પરંતુ ત્યારબાદ છેલ્લી 2 ટર્મની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા અહીંથી ચૂંટાઈને આવે છે, પરંતુ લોકસભા ક્ષેત્ર છે તે પણ અહીં જૂનાગઢ આવે છે. ત્યારે વિસાવદરના લોકો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. હવે કેવી સરકાર છે અહીંના લોકોને જોઈએ છે તે પ્રમાણે તે લોકો સાથે વાત કરીશું. શું કહેશો કે આવનારી સરકાર છે તે કેવી સરકાર જોવા માંગશો આપ? અમારે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જોઈએ છે. શા માટે? વિકાસના કામ કર્યા છે અને હજી કરશે. રાજેશ ચુડાસમાને અમારે જોઈએ. બિલકુલ રાજેશ, આપનું શું માનવું છે કેવી સરકાર હોવી જોઈએ અને આપના જે સ્થાનિક સાંસદ છે તેની કામગીરી કેવી છે? અમારે જૂનાગઢના સાંસદ આમ જોઈએ તો ભારત દેશના નાનામાં નાની ઉંમરના સાંસદોમાંના એક છે. યુવાન છે, ઉત્સાહી છે અને લોક કાર્યની અંદર સતત જેઓ સંપર્કમાં રહે છે. અને વિસાવદરને આપણું બાજુમાં સત્તાધાર ધામ છે, એટલે ભાવનગરથી વિસાવદર સુધી બ્રોડગેજ પણ એમણે મંજૂર કરાવેલી છે. હર હંમેશ પ્રજાની વચ્ચે રહેલ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે એવું અહીંની પબ્લિક પણ ઈચ્છે છે. અને ફરીથી એક વખત રાજેશભાઈ જો આ વિસ્તારમાં ચૂંટણી લડશે તો એવો જંગી બહુમતીથી એમને અમે ચૂંટાવી દેશું. આપનું શું કહેવું છે? કેવા પ્રકારના પ્રશ્નો આપના વિસ્તારમાં છે? અમારા વિસ્તારના પ્રશ્નો તો ઘણા બધા છે. છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી, પણ હવે સમયની એકથી સુધારા વધારા ચાલુ કરી દીધા છે મોદી સાહેબે. તો વધારે અપેક્ષા રાખીએ કે જેટલા પ્રશ્નો બાકી છે એ ફાસમ ફાસ બધા કાર્યક્રમની અંદર લઈ અને પૂરા થાય.
બીજા પણ લોકો છે, શું કહેશો આપના સાંસદની કામગીરીથી આપ કેટલા ખુશ છો? સાંસદની કામગીરી ખરેખર ખૂબ જ સારી છે. ગિરનાર રોપવે યોજના તેમજ વિવિધ ગામોને લગતા રોડો બધાને લગભગ અમને લગભગ પૂરી કરેલ છે અને અમારી તમામ માગણીઓ લગભગ અમારા સંસદે પૂરી કરેલ છે. તમામ માગણીઓ છે તે સંસદે પૂરી કરેલ છે. આપનું શું કહેવું છે, સાંસદની કામગીરી સારી છે? સાંસદની કામગીરી 70 વર્ષ થયા. ભાજપ કે કોંગ્રેસ એકેય પાર્ટી હાલે નહીં, ત્રીજો વિકલ્પ પસંદ કરવો પડશે અને એ માટે દરેક ભારતના તમામ નાગરિકોએ એકજૂટ કરી અને ત્રીજા વિકલ્પને પસંદ કરી અને વડાપ્રધાન તરીકે સ્થાપિત કરવાના રહેશે. તો જ આ ભારતનો વિકાસ થશે. અત્યાચાર, અન્યાય, અસમાનતા આ જેવા ઘણા જે છે પ્રશ્નો, એ પ્રશ્નોને ભાજપ કોંગ્રેસ અત્યાર સુધી ઉકેલી શકી નથી. કેવા શા માટે સરકાર બેમાંથી કઈ પક્ષ ચાલે એવા નથી, ખાલી મત માંગવા જ આવે છે એવું લાગે છે? મત માંગવા જ આવે છે અને મત ખરીદવા આવે. ભ્રષ્ટાચાર છે, ઉદ્યોગપતિઓની પાર્ટી છે. કાકા જીતે પછી ઉદ્યોગપતિના જ કામ કરે છે, સામાન્ય પબ્લિકના કામ કરતી નથી. આ કામો થાય છે? ના, ગરીબ માણસોના કામ થતા નથી. ભાજપમાં સરકાર બધી સારા માણસો થાય, એમ ગરીબ માણસોના કામ થતા નથી. સંસદ સભ્ય જવાબ આપે છે કે નથી આપતા? જવાબ આપે પણ એ બધું ઉપરથી થાય, નીચે વાળાને કોઈ જવાબ આપે નહીં. કઈ કામો પણ નથી થતા ને. કુંવરબાના મામેરા છે, સગભાઈ મહિલાનો ગ્રાન્ટ છે, આ તે ઘણી બધી વસ્તુ કાંઈ મળેલ નથી. ખાલી કુંવરબાઈ મારા એક છોકરીને આ મળે, પણ કાંઈ પણ આ વસ્તુ આવેલ નથી અત્યારે. અમુક ખાતામાં આવેલ છે. તો હવે કેવી સરકાર જોશે? સરકાર તો આ ભાજપ જ જોઈએ, પણ એમ કે આ જલ્દી સારું કામ કરે તો સારું. એમ બિલકુલ. તો લોકોના કામ નથી થતા ને લોકો તો એવું પણ માને છે કે જે હવે ત્રીજા ફ્રન્ટની પણ ગુજરાતમાં જરૂર છે, કારણ કે ઘણા લોકો એવા છે કે સ્થાનિક સાંસદની કામગીરીથી ખુશ છે તો સામે નાખુશ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મતદાનના દિવસે જ ખબર પડશે કે હવે કેનું પલડું ભારે છે. પરંતુ ચોક્કસ બંને સાઈડ, એટલે કે એક બાજુ રાજેશ ચુડાસમાનો દબદબો પણ છે તો બીજી બાજુ ક્યાંક લોકો નાખુશ પણ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન જયરામ રબારીની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, વિસાવદર.